આપણે આજે એક એવી જગ્યાની વાત કરીશું કે જ્યાં લગ્ન બાદ દુલ્હા દુલ્હનને ટોયલેટમાં નથી જવા દેવામાં આવતા 3 દિવસ સુધી. જી હા, તો કઈ છે આ જગ્યા અને કયા કારણોસર લગ્નના 3 દિવસ સુધી દુલ્હા દુલ્હનને ટોયલેટમાં નથી જવા દેવામાં આવતા તે વિશે વાત કરીએ. દુનિયાના અનેક ભાગોમાં લગ્નના રીત રિવાજો અલગ અલગ હોય છે. કેટલાક ખૂબ જ અજીબ તો ક્યાંક દુલ્હનની માતા લગ્ન બાદ તરત નવા પરણેલા દંપતીના રૂમમાં રહેવા માટે જતી રહે છે, તો ક્યાંક છોકરીઓના લગ્ન પહેલા કૂતરા કે દેરકા સાથે કરાવવામાં આવે છે ને અજીબ આ બધી વાતો. આવી જ એક અનોખી પ્રથા છે જ્યાં વરરાજા અને દુલ્હનને લગ્ન બાદ 3 દિવસ સુધી એક રૂમમાં બંધ કરી દેવાય છે. આ દરમિયાન તેમને શૌચાલય જવાની પણ પરમિશન હોતી નથી. આ રસ્મ સંલગ્ન અનેક માન્યતાઓ છે અને તે સમુદાયમાં લગ્નની સાંસ્કૃતિક સમજ પર આધારિત છે. જી હા, આ અજીબોગરીબ રિવાજ ટિન્ડોગ જનજાતિ દ્વારા નિભાવવામાં આવે છે, જે ઇન્ડોનેશિયા અને મલેશિયાના બોર્નિયો ક્ષેત્રમાં રહે છે. ટિન્ડોગ શબ્દનો અર્થ થાય છે પહાડોમાં રહેતા લોકો. આ જનજાતિનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જેના માટે તેઓ સ્લેશ એન્ડ બર્ન વિધિનો ઉપયોગ કરે છે. ટિન્ડોગ લોકો મુજબ લગ્ન એક પવિત્ર સમારોહ છે. તેમનું માનવું છે કે જો દુલ્હા દુલ્હન લગ્નના શરૂઆતના 3 દિવસ દરમિયાન શૌચાલય એટલે કે ટોયલેટમાં જાય તો તેનાથી તેમની પવિત્રતા ભંગ થઈ જશે અને તેઓ અપવિત્ર થઈ જશે. લગ્નની પવિત્રતા જાળવી રાખવા માટે નવપરણિતોને 3 દિવસ સુધી શૌચાલયનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો તેઓ આ રિવાજનો ભંગ કરે તો તે અપશુકન મનાય છે. નવપરણિત કપલ આ પરંપરાનું પાલન કરે તે માટે પરિવારના સભ્યો તેમના પર ચાંપતી નજર રાખે છે. કેટલાક મામલાઓમાં દુલ્હન અને દુલ્હાને એક રૂમમાં પણ બંધ કરી દેવાય છે, જેથી કરીને તેઓ બહાર જઈ શકે નથી. આ રસ્મ પાછળ એક એવી પણ માન્યતા છે કે દંપતીને ખરાબ શક્તિઓથી બચાવવું. જનજાતિનું માનવું છે કે શૌચાલયોમાં ગંદકી અને નકારાત્મક ઉર્જા હોય છે, જે દુલ્હન અને દુલ્હાના સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. તેમને ડર છે કે જો દંપતી શૌચાલયનો ઉપયોગ કરે તો નકારાત્મક ઉર્જા તેમના લગ્નમાં તિરાડ પાડી શકે છે. હવે આ 3 દિવસ સુધી આ દુલ્હા દુલ્હન કઈ રીતે શૌચાલયમાં જવા વગર રહી શકે છે તેની વાત કરીએ તો આ 3 દિવસ દરમિયાન કપલને ખૂબ ઓછું ખાવાનું અપાય છે, જેથી કરીને તેમને શૌચાલય જવાની જરૂર ન પડે અને તેમનું પાણીનું સેવન પણ સીમિત કરી દેવાય છે. આ જનજાતિનું માનવું છે કે જે કપલ આ પરંપરા નિભાવે છે તેમનું લગ્ન જીવન સુખી રહે છે અને જે લોકો નિષ્ફળ જાય છે તેમના વિવાહ તૂટવાના કે મૃત્યુનું પણ જોખમ રહે છે, એવું તેમનું માનવું છે. જો કે અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.